ઉત્તરાખંડમાં બહારના લોકો નહીં ખરીદી શકે જમીન. વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક. ઉત્તરાખંડ વિધાનસભામાં 21 ફેબ્રુઆરીએ પુષ્કરસિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલ ભૂમિ વિધેયકને પાસ કરી દેવાયું છે, જે ઉત્તરાખંડ નાબૂદી અને સંશોધક વિધેયક 2025 છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના 13માંથી 11 જિલ્લામાં રાજ્ય બહારના લોકોને કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા પર પ્રતિબંધ લગાવી દેવાશે અને બહારના લોકો આ જિલ્લાઓમાં ખેતી માટે જમીન નહીં ખરીદી શકે. મળતી માહિતી અનુસાર જે 2 જિલ્લામાં આ પ્રતિબંધ લાગુ નથી તે છે હરિદ્વાર અને ઉધમસિંહનગર. આ સંશોધન નગર નિગમ સરહદની બહાર જમીન ખરીદી પર લાગુ થાય છે. રહેણાંક ઉપયોગ માટે વગર મંજૂરીએ 250 ચોરસ મીટર જમીન ખરીદવાની મંજૂરી આપતી જોગવાઈ હજુ પણ અમલમાં રહેશે. રાજ્યની પુષ્કરસિંહ ધામી મંત્રીમંડળે બુધવારે વિધેયકને મંજૂરી આપી દીધી હતી. આ પહેલા મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ 2021માં ભૂમિ કાયદા પર વિચાર કરવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ 2022માં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. હાલના સંશોધનમાં સરકારે તે તમામ જોગવાઈઓ હટાવી દીધી છે, જેનાથી મૂળ કાયદામાં નિર્ધારિત 12.5 એકર ઉપરાંત વધારાની જમીનને પ્રવાસન, ઉદ્યોગ, કૃષિ અને અન્ય ઉપયોગો માટે કોઈ પણને ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ભૂમિ ખરીદતા પહેલા વેચનારને સબ રજિસ્ટ્રાર સમક્ષ એક સોગંદનામું રજૂ કરવું પડશે, જેમાં જણાવવામાં આવ્યું હશે કે તેણે અથવા તેના પરિવારે રાજ્યમાં ક્યાંય પણ રહેણાંક હેતુ માટે 250 ચોરસ મીટરથી વધુ જમીન ખરીદી નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.